નમસ્કાર મિત્રો, આજે હું એવા દુશ્મનની વાત કરવા જઈ રહ્યો છું જે દુશ્મન દેખાતો તો નથી, છતાં પણ એણે લોકોના સ્વપ્નને જન્મતા પહેલા જ ચકનાચૂર કરી નાખ્યા. આ દુશ્મનનું નામ છે લોકો શું કહેશે. એક સવાલ પૂછું, તમારા જીવનના માલિક તમે છો કે બીજા? તમે તમારા જીવનનો અધિકાર બીજાને સોંપી દીધો છે? કોઈ તમારા સ્વપ્નને નાનું કહી દેશે તો તમારું સપનું નાનું થઈ જશે. કોઈ તમને જો એવું કહી દેશે કે તમે આગળ નહીં વધી શકો તો શું તમે નહીં વધી શકો? છતાં પણ આ લોકો શું કહેશે શબ્દનો ડર આપણા જીવનમાં આટલો બધો કેમ છે? આ ડર બાળપણથી જ હોય છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે બેફિકર હોય છે. પોતે પડી જાય તો ફરી પાછું ઊભું થઈ જાય છે. પણ જેમ જેમ તે મોટું થવા લાગે છે તો તેને કહેવામાં આવે છે કે આવું ના કર, લોકો શું કહેશે. બસ ત્યાંથી જ એક એવા જીવનની શરૂઆત થાય છે કે ત્યાં એ પોતાની મરજી પ્રમાણે નહીં પણ બીજાની અપેક્ષાઓ પ્રમાણે જીવતો થઈ જાય છે. અને આ જીવન એવું શરૂ થાય છે, એ જીવન જીવાય છે તો ખરું પણ માણી શકાતું નથી. જો તમે ધીમે કામ કરશો ને તો કહેશે બહુ ઠંડો છું. જો તમે ઉતાવળે કામ કર્યું ને તો કહેશે તારા બાપાનું શું જાય છે. જો તમે રડી ગયા તો કહેશે માય કાંગલો છે. અને જો તમે મક્કમ થઈને ફર્યા ને તો કહેશે લાગણી જેવું કશું છે જ નહીં. જૂના કપડાં પહેર્યા ને તો કહેશે કે જીવતા નથી આવડતું. અને નવા કપડાં પહેરી લીધા ને તો કહેશે કે છકી ગયો. ભૂલથી છે ને ઘરવાળીને પ્રેમ વધાર થઈ ગયો ને તો કહેશે ઘરવાળીનો થઈ ગયો. અને જો ભૂલથી માનું સાંભળી લીધું તો કહેશે માવડિયો થઈ ગયો. યાદ રાખો, તમે સફળ થશો ને તોય લોકો બોલશે, તમે નિષ્ફળ થશો ને તોય લોકો બોલશે. તમે સફળ થશો ને તો કહેશે નસીબ સારું હતું, અને નિષ્ફળ થશો ને તો કહેશે અમે તો કહેતા હતા જ ને. અરે આ પૃથ્વી પર 90% લોકોએ એટલા માટે જન્મ લીધો છે કે જે લોકોને સલાહ આપે, લોકોના જીવનમાં ડોકિયા કરે. તમને છે ને દુઃખ એ વાતનું નહીં કે તમારી જોડે પૈસા નથી. પૈસા છે ને તમે કાળી મજૂરી કરીને તમે ભેગા કરી લેશો. પણ તમને છે ને દુઃખ એ વાતનું છે કે લોકો શું કહેશે. કારણ કે છે ને તમને આદત પડી ગઈ છે લોકોના પ્રમાણે જીવવાની, લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની અને લોકોના પ્રમાણે જ તૈયાર રહેવાની. અને ફરી દુઃખ એ વાતનું થાય છે કે કોઈએ મને ધ્યાનમાં કેમ ના લીધો, કોઈએ મારી તારીફ કેમ ના કરી, કોઈએ મને સમજ્યો કેમ નહીં. આપણે છે ને 24 કલાક બીજાના માટે જ તૈયાર રહીએ છીએ, બીજાના માટે જ ઉપલબ્ધ રહીએ છીએ અને બીજાના માટે જ આપણે તૈયાર થઈએ છીએ. અને હંમેશા મનમાં એ વસવસો રહી જાય છે કે કોઈ મને સમજતું નથી. આ બીજાને સમજાવતા સમજાવતા છે ને પોતે સમજવાનું ભૂલી ગયા છે. આ બીજાના માટે જીવવાનું શરૂ કર્યું છે ત્યારથી પોતાના માટે જીવવાનું છોડી દીધું છે. અને બીજાને સાંભળતા સાંભળતા પોતાની આત્માને ક્યારે સાંભળ્યો જ નથી. ક્યારે એવું થયું છે તમને? ક્યારે તમે તમારી જાતને એવું પૂછ્યું છે કે તમારે શું કરવું છે, તમારે શું બનવું છે, તમારી મનની અંદર શું અભિલાષાઓ છે? ના, નથી પૂછ્યું, કારણ કે સમય જ નથી. આપણે તો બીજાના માટે જીવવાનું ને. તમને છે ને ક્યારે એ વાતની ચિંતા નથી કે હું નિષ્ફળ જઈશ, પણ તમને એ વાતની ચિંતા છે કે હું નિષ્ફળ જઈશ ને તો લોકો શું કહેશે. આ લોકો શું કહેશે વાળા 4 શબ્દો એ છે ને ઘણા લોકોના જીવનના સ્વપ્નાઓના ગળા દબાવી દીધા. ઘણા લોકોનું જીવન છે ને શરૂ થાય ને એ પહેલા જ પૂરું કરી દીધું. ઘણા લોકો ચાહતા હતા કે હું સારું ગઈ શકું એમ છે, પણ ના ગઈ શકે. ઘણા લોકોએ લખતા લખતા પડતું મૂકી દીધું. ઘણા લોકો સારું જીવન જીવવા માંગતા હતા પણ ના જીવી શક્યા. કેમ? એ આ 4 શબ્દોથી બીતા હતા કે લોકો શું કહેશે. કેરિયર છે ને જે તમારું બનવાનું છે ને એ કેરિયર તો તમે બનાવી શકવાના છો. કમાણી પાણીપુરીની લારીમાં પણ થઈ શકે છે, પણ પ્રશ્ન એ વાતનો કે હું પાણીપુરીની લારી કરીશ તો લોકો શું કહેશે. એક વૃદ્ધ અને એક નાનો છોકરો ગધેડાને લઈ અને નગરમાંથી નીકળી રહ્યા હતા. તો કોઈએ જોયું તો કહ્યું કે આ ગધેડો છે છતાં પેલા બાળકને ચલવીને લઈ જાય છે. પણ દાદાએ આ સાંભળી લીધું એટલે પેલા છોકરાને ઉચકીને ગધેડા પર બેસાડી દીધો. થોડા આગળ ગયા તો બીજાએ એવું કીધું કે જો
આ છોકરો થઈ અને ગધેડા પર બેસી ગયો અને આ વૃદ્ધને ચલવીને લઈ જાય છે. પેલો છોકરો ઉતરી પડ્યો, દાદાને બેસાડી દીધા. આગળ જતા કોઈએ એવું કીધું કે જો આ ગયડો થઈ અને પોતે ગધેડા પર બેસી ગયો અને પેલા છોકરાને નીચે ચાલતો લઈ જાય છે. દાદાએ પેલા છોકરાને પણ પોતાની જોડે લઈ લીધો. આગળ ગયા તો કોઈએ એવું કીધું કે આ બંને જણા ભેગા થઈ અને ગધેડા પર બેસી ગયા, એમને પ્રાણી પર થોડી દયા પણ નહીં આવતી. દાદાએ આ સાંભળી લીધું, છોકરાએ સાંભળી લીધું, બંને જણ ઉતરી ગયા અને બંને જણે છે ને ગધેડાને ઉચકી અને ચાલવા લાગ્યા. જેમ જેમ ચાલવા લાગ્યા થોડે આગળ જઈ અને દાદા પેલા છોકરાને એવું કહે છે કે જો આ લોકોનું કહેલું સાંભળીશું ને તો આખી જિંદગી આપણે આ ગધેડાને ઉચકતા જ ફરીશું. આપણી જિંદગી છે ને એ પણ કંઈક આ ગધેડા ઉચકવા જેવી જ છે. શું તમને ખરેખર લાગે છે કે લોકો તમારા વિશે એટલું બધું વિચારતા હશે જેટલું તમે એમના વિશે વિચારો છો? લોકો તમને એ આખો દિવસ તમારા વિશે જ વિચાર કરતા હશે? બધા પોતપોતાના પ્રશ્નોમાં ફસાયેલા છે. બસ આપણને જ એવી ટેવ પડી ગઈ છે કે આપણે સતત એમના વિશે વિચારતા રહીએ છીએ, એમના વિશે જ વિચારતા રહીએ છીએ. આપણને હંમેશા એ વાતની આદત પડી ગઈ છે કે હું આ કરીશ તો લોકો શું વિચારશે. અરે તમારે છે ને ઉડવું હોય ને તો પણ ઉડો, આગળ વધવું હોય ને તો પણ વધો. ના તો આવાય તમને એવું કહેવા આવશે કે તમે ચાલુ કરો, ના તો આવાય તમને એવું કહેવા આવશે કે સરસ કર્યું. આ તમે જ્યારે કશું નથી કરતા ને ત્યારે આ જ લોકો એવું કહે છે કે કશું નહીં કરી શકે, અને જ્યારે તમે કરીને બતાવો ને ત્યારે આ જ લોકો એવું કહેશે કે એવું તો શું કર્યું કે આવું થઈ ગયું. તો આમના ચક્કરમાંથી છૂટો. તમારી આ સફળતા માટે આ લોકોના સ્ટેટમેન્ટો પ્રમાણે જીવવાનું છોડી દો. તમારે કંઈક કરવું છે ને તો તમારી આત્માને સાંભળો અને ચાલુ પડી જાઓ. આ બધું કહેવાનો અર્થ એવો નથી કે તમે લોકોનાથી દૂર જતા રહો. ના 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 ના, પણ લોકોનો જે પ્રભાવ તમે તમારી જાત ઉપર ઉભો કરી દીધો છે એને ઓછો કરી દો. તમે જે લોકોનું કદ બનાવી રાખ્યું છે ને, શું ખરેખર એ વાસ્તવિક કદ એટલું મોટું છે? ના, બસ તમે વિચારો કરી કરીને જ લોકોનું કદ મોટું બનાવી દીધું છે. લોકોને પ્રભાવિત કરવાનું છોડી દો, લોકોને ખુશ રાખવાના છોડી દો. લોકોને ખુશ રાખવામાં, લોકોને પ્રભાવિત કરવામાં આપણે આપણા ખુદના અસ્તિત્વને ભૂલી ગયા છે. થોડા બદલાવ. તમે જ્યારે બદલાવ બાજુ જશો ને તો થોડા ઘણા લોકો નારાજ થશે અને કહેશે તમને કે તમે બહુ બદલાઈ ગયા છો. પણ વાસ્તવિકતા તો એ છે કે તમે પહેલી વાર બદલાયા છો. તમે હવે લોકો માટે ઉપલબ્ધ નથી થતા. જ્યારે એમને જોઈએ છે ત્યારે એમની સુવિધા માટે ઉપલબ્ધ નથી. અને આ એ સત્ય છે કે તમે લોકોના માટે ઉપલબ્ધ થવાનું બંધ કરી દીધું. તમારી જોડ જે સુવિધાઓથી જોડાયેલું હશે ને એ જતું જ રહેવાનું, પણ તમારી સચ્ચાઈ સાથે જે જોડાયેલું હશે ને એ તમારી સાથે દરેક પરિસ્થિતિમાં હશે. તો એ વિચારવાનું છોડી દો. તમને છે ને એવું થઈ જાય છે, તમને એ વાતનો ડર છે કે હું બદલાઈ જઈશ તો લોકો નારાજ થઈ જશે, મારે આ વ્યક્તિ જોઈએ જ, આવું હશે ને તો જ જીવન જશે. પણ ના, તમે જેવા બદલાવ છો એ બદલાવ તમારા જીવનને ઘણો આગળ લઈ જાય છે. ખરેખરમાં નદી જ્યારે વહેતી હોય ને તો એ વાંક નથી કાઢતી કે પથ્થર આડો આવી ગયો, પર્વત આડો આવી ગયો. બસ એ વહેતી જાય છે, વહેતી જાય છે. રસ્તો એની આપે તૈયાર થવા લાગે છે. આપણે ઊંધા છીએ, આપણે આગળ વધવું છે, પણ આપણે હંમેશા એ પ્રશ્નો, એ કારણો ખોરતા રહીએ છીએ કે આમના લીધે નથી વધારતું. અરે છે ને, વૃક્ષના જૂના પત્તા પડી જતા હોય ને તો ક્યારે એ વૃક્ષ માથા કૂટવા કે રડવા નથી બેસતું. એને હંમેશા પોતાની નવી ઉભરતી ડાળીઓ, નવી ફૂટતી ડાળીઓ અને નવા ઉભરતા પાનાઓ પર વિશ્વાસ હોય જ છે. તો એમ જો થોડા ઘણા લોકો તમારા જોડેથી જતા રહેશે ને તો વિશ્વાસ રાખો કે એવા ઘણા બધા તમારી સાથે જોડાતા પણ જશે. તમારે છે ને અંતે કાં તો પોતાના ભાગ્ય પર વિશ્વાસ કરવો પડશે, કાં તો પોતાના કર્મ પર વિશ્વાસ કરવો પડશે, કાં તો છે ને નિષ્ફળતા માટે તૈયાર રહેવું પડશે,
સફળતાનું વેઇટિંગ કરવું પડશે. તમારે કોક એકના પર તો છે ને વિશ્વાસ મૂકવો જ પડશે, તો જ તમે સફળ થશો, નહીં તો નહીં. તમે લોકોને જેટલા સારા સમજો છો ને એટલા સારા છે નહીં. એ સારા હોવાની એક્ટિંગ કરે છે, એ અભિનય કરે છે બીજાને પ્રભાવિત કરવા માટે, બીજાના સામે સારા દેખાવા માટે. આ અભિનય કરવામાં થાકી જવાશે. ખરેખર તો તમે જેવા છો ને એવા જ સારા છો. આ પૃથ્વી પર ભગવાનનું સૌથી બેસ્ટ કોક સર્જન હોય ને તો એ મનુષ્ય છે. અને તમારામાં એ બધી જ ક્ષમતા છે જે એક સફળ વ્યક્તિનામાં હોય. બસ મંજિલ નક્કી કરી લો, એના માટે નાના નાના કદમ ભરવાની શરૂઆત કરી લો. નાના નાના ચેન્જીસ તમારા લાઈફની અંદર બહુ મોટા મોટા પરિણામો લઈને આવશે. એક સફર પર નીકળેલો વ્યક્તિ હોય ને એની પાસે જેટલું વજન હોય ને એ એટલો ઓછો સફર તય કરશે, કારણ કે વજનના લીધે એ થાકી જશે. જેટલું વજન ઓછું ને એટલો સફર વધારે તય કરાશે, એટલું વધારે આગળ જવાશે. તો આ લોકો શું કહેશે ને એનો બોજો માથા પર મૂકી અને આપણે સફળતા બાજુ આગળ વધવા માટે જઈએ છે ને ત્યારે એ નડે છે. એ વજનને નાખી દો અને આગળ વધી જાઓ. જે વ્યક્તિ છે ને ખુદથી હારી જાય ને એને દુનિયાની કોઈ તાકાત નથી જીતાડી શકતી, પણ જે વ્યક્તિ ખુદથી નથી હારતો ને એને દુનિયાની કોઈ તાકાત નથી હરાવી શકતી. તમારે તમારા સપના પૂરા કરવા હોય ને તો એના માટે છે ને એની મહેનત એટલી સાયલેન્ટલી કરવાની ચાલુ કરી દો ને કે જ્યારે તમારી સફળતા બોલવા લાગે ને ત્યારે માહોલ ગરમ થઈ જાય. જે લોકો તમારી ટીકાઓ કરતા હતા ને એ તમારી સફળતામાં, તમારી મહેફિલમાં, તમારી આસપાસ ફરશે. અને જ્યારે તમે મહેનત કરો છો તમારી સામે છે ને નિષ્ફળતા આવશે, તમારી સામે ઘણી બધી ચેલેન્જો આવશે, પણ છે ને ઉપરવાળા પર વિશ્વાસ રાખજો. જો એણે તમને છે ને ચાલવા માટે મજબૂર કર્યા ને કે તમે સફળતા માટે ચાલો, તેનો કંઈક તો પ્લાનિંગ હશે જ અને તમને ચોક્કસ સફળ કરીને જ રહેશે. એ ભરોસો રાખો મનમાં. લગ ચુકી હૈ તलब जीत की, खुद को आग में झांक देंगे, ठोकरें कहती है तू मारा जाएगा, पर हौसले कहते हैं देख लेंगे. એક વૃક્ષની ડાળ ઉપર બે વાંદરા બેઠા હતા અને વૃક્ષની નીચે એક પવિત્ર સ્નાનનો કુંડ હતો. એ સમયે જ આકાશવાણી થાય છે અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ સમયે આ કુંડમાં સ્નાન કરશે તો એ રૂપસુંદરી બની જશે. પેલા બે વાંદરામાંથી એક વાંદરાએ તરત જ ભૂચકો માર્યો, સ્નાન કર્યો, રૂપસુંદરી બની ગયો. રૂપસુંદરી બની અને કુંડમાંથી બહાર આવ્યો. બહાર આવ્યો એટલે એને જોયું પેલો એક બીજો વાંદરો બેસી રહ્યો છે. એટલે એને એ વાંદરાને સવાલ કર્યો કે કેમ તે સ્નાન ના કર્યું? ત્યારે બેસી રહેલો વાંદરો એવું કહે છે કે આવી બધી આકાશવાણી તો થાય, એ બધી આકાશવાણી સાચી થોડી હોય, આપણે એના પર ભરોસો થોડો મુકાય. ત્યારે પેલો વાંદરો જે રૂપસુંદરી બનીને નીકળ્યો છે ને એને જવાબ આપ્યો કે જો આકાશવાણી થઈ કે સ્નાન કરવાથી રૂપસુંદરી બનીશું અને આપણે સ્નાન કર્યું, કદાચ આકાશવાણી ખોટી હોત તો બહુ થાત શું, આપણે રૂપસુંદરી ના બનાત ને. રૂપસુંદરી ના બનાવત તો વાંદરા તો આપણે હતા જ, વાંદરામાં કશું પરિવર્તન આવવાનું નતું. બસ આ જ છે, તમારી સામે જ્યારે તક આવે ને ત્યારે એનામાં મહેનત કરો, એ તકને અવસર બનાવો. કારણ કે 20 વર્ષ તમે જ્યારે આગળ જતા રહેશો ને ત્યારે પાછું વળીને જોશો ને ત્યારે તમારી જોડ માત્ર સમય હશે પણ તક નહીં હોય. ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ, તારું કામ માત્ર કર્મ કરવાનું છે. લોકો શું કહેશે, એનાથી કેટલા સફળ થઈશું, એનાથી કેટલા નિષ્ફળ થઈશું, એ તારું કામ નથી. લોકો શું કહેશે એવું જોવા માટે પેલો થોમસ આલ્વા એડિસન રહ્યો હોત ને તો આપણને છે ને આ વીજળીનો બલ્બ ના મળ્યો હોત. એને છે ને 1000 પ્રયત્નો કર્યા. લોકો એને ગાંડો કહેતા હતા કે 1000 વાર કર્યું તે હવે બંધ કર. એ છે ને બહુ હસીને જવાબ આપતો હતો કે મેં 1000 વાર છે ને નિષ્ફળતા નથી મેળવી, મેં એક કામ કરવાના 1000 રસ્તાઓ પર કામ કર્યું અને મને એનો ગર્વ છે. તમારો જ્યારે જન્મ થયો ને ત્યારે આ લોકો થોડી વાતો કરી અને ભૂલી ગયા. તમે જ્યારે સફળ થશો ને ત્યારે પણ આ લોકો થોડી વાતો કરશે અને ભૂલી જશે. તમારું મૃત્યુ પણ થઈ જશે ને ત્યારે પણ આ લોકો થોડી વાતો કરશે અને ભૂલી જશે. તો પછી તમે શું કામ લોકોની વાતો પર આટલું બધું ધ્યાન આપો છો? જ્યાં તમારી ટીકાઓ થતી હોય
જ્યાં સતત તમારા મોરલને ડાઉન કરવામાં આવતો હોય ને, એ જગ્યા ગમે તેવી સોના જેવી હોય ને તો એને છોડી દેજો, તમને એ આગળ નહીં વધવા દે. હિંમત વાળાને રસ્તા મળી જાય છે, ડરવા વાળાને બહાના મળી જાય છે. અને આ લોકો તો સમુદ્રના મોજા છે, આવે છે, અથડાય છે અને પાછા વળી જાય છે. તમારે છે ને ખરેખર આગળ વધવું હોય ને તો સૌથી પહેલા છે ને તમે તમારા મનને શાંત કરી લો અને આજની રાત્રે એવું નક્કી કરી લો કે આજ રાતથી બીજાના અભિપ્રાય પ્રમાણે જીવવાનું બંધ. બીજે દિવસ રાત્રે એવું નક્કી કરો કે લોકો શું વિચારે છે ને એ વિચારવાનું આજથી બંધ. ત્રીજે દિવસની રાત્રિ એવું નક્કી કરો કે નિષ્ફળતા ગમે તેટલી આવશે, પ્રયત્નો ચાલુ જ રહેશે. આ 3-4 રાત્રિઓ કરીને એક વસ્તુ છોડતા જશો ને અને તમારા આત્મા પર, તમારા ખુદના પર તમારો વિશ્વાસ વધતો જશે ને, તો અમુક રાત્રિ પછીના દિવસો એવા આવશે કે તમારું જીવન બીજાના માટે પ્રેરણા બની જશે. પ્રેરણા સાહેબ, પ્રેરણા. તમારું જીવન પણ બીજાના માટે પ્રેરણારૂપ બનતું રહે અને હું પણ તમને પ્રેરિત કરતો રહું. એના માટે તમે મારી ચેનલ ધ ચાણક્ય પોઈન્ટ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર અવશ્ય કરજો. ફરી મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.